આજના સમયમાં જે ડિજિટલ ઉપર કામ કરતા યુવાનો, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને કેટલાય યુવાનો બિનજરૂરી ડિજિટલમાં કામ કરતા હોય છે. કંઈ પણ ફાયદા વગર બિનજરૂરી કેટલીક બાબતો એમાંથી જાણવાનો પ્રયત્ન કરે, પણ એમાંની કેટલી બાબતો મોટે ભાગે ખોટી હોય છે. આપણને ખબર છે કે આવી ખોટી માહિતીઓને કારણે હજારો નહીં પણ લાખો યુવાનો પોતાના જીવનને બગાડે છે અને પછી કારકિર્દી ખતમ થઈ જાય છે. આવી માહિતી આપવા માટે મારે એક વાર્તા રહેવી છે. આજની વાર્તા ડિજિટલ માહિતી અને આજનો યુવાન વર્ગ. મિત્રો, આપણને ખબર છે કે અત્યારના કોઈ પણ દેશની અંદર એકદમ શાંતિ નથી. જુદી જુદી જગ્યાએ લડાઈ થાય છે. એક દેશ બીજા દેશની સાથે કોઈને કોઈ એટેક કરે છે અને એ બધી બાબતો ઉપર આજે ખરેખર આ જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયાની અંદર અનેક ખોટી અફવાઓ ફેલાય છે. કેટલી બાબતો સાચી પણ હોતી નથી, માત્ર ને માત્ર મેન્યુપ્યુલેટ કરેલી હોય છે અને આ અનુસંધાને માણસોને ખરેખર સાચી વાત ખબર પડતી નથી. અને એ અનુસંધાને એક રાહુલ નામનો એક યુવાન વિજ્ઞાન પ્રવાહમાં ભણતો હતો. એને પણ ખરેખર સોશિયલ મીડિયાનો બહુ રસ હતો, પણ એને પણ ખરેખર આ સાચી માહિતી ખબર પડતી નહીં. અનેક ખોટા મેસેજ આવે, અનેક ખોટી બાબતો આવે, બિનજરૂરી એડજસ્ટમેન્ટ કરીને ફોટાઓ મૂકે, કેટલાક વિડીયો મૂકે. એટલે ખરેખર રાહુલના મનમાં પ્રશ્ન થયો કે મારે કંઈક સાચી માહિતી મૂકી શકું એ પ્રકારે વિચારવું જોઈએ. એને એમ થયું કે હું ખરેખર આ ડિજિટલનો અભ્યાસ કરું છું, મને માહિતી પણ છે, તો હું એને માટે કંઈક સારું ન કરી શકું. અને એટલા માટે પોતે એક આ ડિજિટલ મીડિયા ફિલ્ડમાં એણે એક પોતાનું પેજ શરૂ કર્યું અને એ પેજનું નામ આપ્યું ભારતને સાચું જાણો, આજની દુનિયાને સાચી જાણો. અને આ અનુસંધાને એણે સ્પષ્ટતા કરી કે આ પેજ ઉપર એક પણ માહિતી ખોટી મૂકવામાં આવશે નહીં. એક પણ માહિતી છે એનું સાબિતી નહીં હોય તો એ મૂકવામાં આવશે નહીં. સંપૂર્ણપણે ચેક કર્યા પછી જ આ માહિતી મૂકવામાં આવશે, એનો વિડીયો પણ મૂકવામાં આવશે. અને આ રીતે એણે શરૂઆત કરી. શરૂઆતમાં બહુ ઝાઝા એના ગ્રુપમાં માણસો નહોતા, પણ ધીમે ધીમે કરતાં માણસોની સંખ્યા વધતી ગઈ, કારણ કે સાચી માહિતી જ આપવા માટે નક્કી કર્યું હતું અને એને એ વળગી રહ્યા હતા. અને ધીમે કરતાં ખૂબ મોટી સંખ્યામાં આ ગ્રુપની અંદર એ કેટલાક ગ્રુપમાં આવી ગયા. આ રાહુલ ખરેખર જુદી જુદી માહિતીઓ ગોતી કાઢે કે આજે આ પ્રકારનું યુદ્ધ છે તો એમાં કયા પ્રકારની વાત છે, આ પ્રકારનું યુદ્ધ છે તો કયા પ્રકારની વાત છે. આપણને ખબર છે કે ખરેખર રાષ્ટ્રની ભૂમિકા ઉપર, રાષ્ટ્રમાં જો શાંતિ ન હોય, રાષ્ટ્રમાં જો ખરેખર કોઈ પણ પ્રકારની કોઈ એકદમ પ્રકારે વાતાવરણ સારું ન હોય તો એ રાષ્ટ્ર છે એ જોખમમાં મુકાય છે. અને એ અનુસંધાને આ રાહુલે આ પેજ ઉપર ઉત્તમ પ્રકારની માહિતી મૂકવાનો પ્રયત્ન કર્યો. એમણે એ પણ બતાવ્યું કે કોઈ આપણા દેશની અંદર કોઈ બોર્ડર ઉપર લડતા સૈનિકો છે એ જ રાષ્ટ્રની સેવા કરે છે એવું નથી. રાષ્ટ્રની સેવા તો તમે અંદર રહીને પણ કરી શકો. અને આપણને ખબર છે કે અંદર રહી અને કેટલાય માણસો ખોટા સમાચાર, ખોટી માહિતી, જે ખરેખર કંઈ પણ પ્રકારની વાત ન હોય એવા પ્રકારની વાતો પણ મૂકી અને દેશને બહુ મોટું નુકસાન કરે છે.
અને એમાં આ રાહુલે આ પ્રકારનો પ્રયત્ન કર્યો અને ત્યારે રાહુલે સમગ્ર સમાજને સંદેશો આપ્યો કે ખરેખર આ દેશના અનુસંધાનમાં જો સાચી માહિતી મૂકવામાં આવે તો એ પણ જે બોર્ડર ઉપર જે સૈનિકો કામ કરે છે, લડે છે, એ જ પ્રકારની એક મોટી સેવા બનશે. રાષ્ટ્રની સેવા કરવા માટે માત્ર ને માત્ર કોઈ બોર્ડર ઉપર લડવા જવું જરૂર નથી, પણ તમે રાષ્ટ્રની અંદર રહીને જ તમે ઘણી બધી સેવા કરી શકો. સોશિયલ મીડિયાની જવાબદારી બરોબર તમે સ્વીકારો, ખોટી માહિતીનો વિરોધ કરવાનો પ્રયત્ન કરો. ડિજિટલ માધ્યમ પણ એક ચોક્કસ પ્રકારની સેવા છે અને યુવા શક્તિને દિશા બદલાવી એ પ્રકારની ભૂમિકા પર જાઓ. વિચારોથી દેશ બદલાય છે, એટલે કે જો સાચા વિચારો જો આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો દેશ સાચા રસ્તા ઉપર જાય અને સાચી માહિતી એક ચોક્કસ પ્રકારની શક્તિ છે. યુવાનો જાગૃત બનો અને હંમેશા તમારે આ ડિજિટલ ફોર્મની અંદર, પછી વોટ્સએપ હોય કે અન્ય પ્રકારનું પેજ હોય, તમે હંમેશા સાચી માહિતી જ મૂકવાનો પ્રયત્ન કરો. દેશ પ્રેમ દરેક પ્લેટફોર્મ પર બતાવો. આજે તમે વિચાર કરો કે દેશ પ્રેમ માત્ર ને માત્ર કોઈ બોર્ડર ઉપર નહીં, પણ દેશની અંદર તમે સારો વ્યવસાય કરી અને એમાં કોઈ ભેળસેળ ન કરો, એમાં કોઈ પણ પ્રકારનું ખોટું ન કરો. તમે તમારી સર્વિસ કરતા હો, તમે કોઈ નોકરી કરતા હો તો ત્યાં પ્રમાણિકપણે નોકરી કરો. તમારી પાસે કોઈ જવાબદારી હોય તો એ જવાબદારીને પૂરેપૂરું પાલન કરો. અને એ રીતે જો આપણે કામ કરી, ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય એને માટે જાગૃત બનો. અને આ પણ એક મોટામાં મોટી સેવા છે. આજના દિવસે આ 1800મી વાર્તા બતાવતા મારે બતાવવું છે કે ખરેખર દેશની સેવા કરવા માટે દરેક યુવાને આગળ વધવું જોઈએ અને દેશને બચાવવો જોઈએ. કોઈ પણ દેશને સારી ભૂમિકામાં મૂકવા માટે આજની યુવા પેઢી છે એ બહુ વધારે તાકાતવાળી જો બનશે તો ખરેખર ખૂબ આગળ વધશે દેશ અને ખૂબ ખૂબ સારું કામ થશે. સૌ યુવાનોને મારે અપીલ કરવી છે કે રાષ્ટ્રને માટે જીવવા માટે, રાષ્ટ્રની ભૂમિકા ઉપર સારું વાતાવરણ કરવા માટે, રાષ્ટ્રમાં કોઈ ખરાબી ન થાય એના માટે તમે પૂરતી તમારી શક્તિનો ઉપયોગ કરો. સૌ કોઈ આગળ વધે એવી ધન્યતા સાથે સૌને અભિનંદન.